Hello students, how are you? Myself Pritesh Diora and my subject is mathematics. ધોરણ 11 ચેપ્ટર નંબર 2 સંબંધ અને વિધેય. સંબંધમાં તમે 2.1 સુધીનું કમ્પ્લીટ કરેલું છે, એટલે કે કાર્ટેશિય ગુણાકાર કમ્પ્લીટ થઈ ગયો છે. આગળ તમે વાત કરો તો સંબંધ અને વિધેય બે ભાગમાં ચેપ્ટર છે. એમાં પહેલો પોર્શન સંબંધ બહુ એટલે બહુ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે અને રસ જેટલો ધરાવો એટલો ઓછો. તો પહેલા વાત કરીએ સંબંધની કે સંબંધ કહેવાય કોને, સંબંધની વ્યાખ્યા શું. તો જોઈએ સંબંધ. કોઈ બે ગણ છે, માની લો કે a અને b. ગણમાં કંઈક ને કંઈક સભ્ય છે, એનો મતલબ કે ખાલી ગણ નથી. એટલે કે પહેલી જ એની લિમિટેશન a is not equal to 5, b is not equal to 5. એટલે કે a અને b અરિક્ત ગણો છે. a is not equal to 5 અને b is not equal to 5. આગળના સ્વાધ્યાયમાં તમે a ક્રોસ b એટલે કે કાર્ટેશિય ગુણાકાર શીખીને આવ્યા છો, એનો જ ઉપયોગ કરવાનો છે. એટલે કે a ક્રોસ b ના a is not equal to 5 તથા b is not equal to 5, તો a ક્રોસ b ના દરેક ઉપગણને a ક્રોસ b ના દરેક ઉપગણને a થી b પરનો સંબંધ કહેવાય. એથી b પરનો સંબંધ કહેવાય. સંબંધ ઇંગ્લિશમાં તમે આમ નામ જોવા જાવ ને તો એને કહેવાય રિલેશન. રિલેશનનો પહેલો અક્ષર r, તો તેને સામાન્ય રીતે કેપિટલ R અથવા S વડે દર્શાવાય છે. ઉદાહરણ લઈએ તો વધારે આઈડિયા આવશે. જોઈએ, a અને b ખાલી ગણ નથી, તો તમારે a ક્રોસ b શોધવાનું. a ક્રોસ b માં તમને કંઈક ને કંઈક સભ્ય મળશે. આના દરેક ઉપગણને a થી b પરનો સંબંધ કહેવાય. તો a બરાબર, દાખલા તરીકે a બરાબર હું લઈ લઉં છું છગડીયા કૌંસમાં 1 2, બે સભ્યો લીધા. b બરાબર, તો b બરાબર છગડીયા કૌંસમાં 3. હવે તમને એમ શોધવામાં કહેવામાં આવે કે a ક્રોસ b શોધો, તો a ક્રોસ b તમે શોધશો તો આની ક્રમયુક્ત જોડ તમે બનાવશો 1 3 અને 2 3, 1 3 અને 2 3. આ a ક્રોસ b તમને મળી ગયું. કોઈ પણ ગણના તમને ઉપગણ શોધતા આવડે છે, તો આના હવે તમે ઉપગણ શોધો. તો આના ઉપગણ કેટલા મળે? તો પહેલું, એક તો ખાલી ગણ પોતે, એક ગણમાં 1 3, એક ગણમાં 2 3 અને એક ગણ પોતે 1 3 અને 2 3. તો આ જે ચારેય તમને ઉપગણ મળ્યા છે એને કહેવાય a થી b પરનો સંબંધ. આ ચારેય ઉપગણને અથવા તો a થી b પરનો સંબંધ કહેવાય. ફરીવાર, a is not equal to 5, b is not equal to 5, તો a ક્રોસ b ના દરેક ઉપગણને a થી b પરનો સંબંધ કહેવાય. તેને સામાન્ય રીતે r અથવા તો s વડે દર્શાવવામાં આવે છે. એક ઉદાહરણ લઈને સમજીએ. તો a બરાબર ગણમાં 1 2 અને b બરાબર ગણમાં આપેલું છે 3. હવે તમે a ક્રોસ b શોધશો તો ગણમાં તમને બે ક્રમયુક્ત જોડ મળશે. આના ઉપગણ શોધો તો ઉપગણ એના 4 મળશે. કેમ? કોઈ પણ ગણના ઉપગણની સંખ્યા શોધવી હોય તો એના માટે તમે સૂત્ર યાદ રાખેલું 2 ની n ઘાત. n એટલે ગણમાં રહેલા સભ્યોની સંખ્યા. તો અહીંયા ગણમાં બે સભ્યો છે, તો અહીંયા કે 2 નો વર્ગ એટલે કે ટોટલ 4 તમને ઉપગણ મળશે. કયા કયા? એક તો 5, એક 1 3, એક 2 3, એક 1 3 અને 2 3. એ r વડે પણ દર્શાવી શકાય અને s વડે પણ દર્શાવી શકાય. આગળ આમાં થોડી ઘણી ચર્ચા કરીએ કે જો r એ a થી b પરનો સંબંધ હોય, r એ a થી b પરનો સંબંધ હોય, તો r સબસેટ a ક્રોસ b, r સબસેટ a ક્રોસ b. આ ચાર સંબંધ જ છે. આમાંથી તમે કોઈ પણ સભ્ય લઈ લો. આ ચાર માંથી તમે કોઈ પણ સભ્ય લઈ લો. માની લો મેં 1 3 લીધો, તો શું 1 3 તમારા a ક્રોસ b માં છે? તો કે હા છે. એટલે કે r સબસેટ a ક્રોસ b. r એ a થી b પરનો સંબંધ હોય તો r સબસેટ a ક્રોસ b. ક્યારેક તમને
આ બે ગણ આપ્યા છે, બે ગણ ના પણ આપે, માત્ર એક જ ગણ આપે, એટલે તો આવું લખવામાં આવે કે જો r એ પરનો સંબંધ હોય, r એ પરનો સંબંધ હોય, એ પરનો સંબંધ એટલે તો કે a થી a પરનો, કૌંસમાં લખી દઉં છું જેમ આમાં a થી b પરનો હતો એ જ રીતે માત્ર એક જ ગણ આપવામાં આવે કે r એ a પરનો સંબંધ હોય, એટલે કે a થી a પરનો સંબંધ, તો લખી શકાય r ઉપગણ છે a ક્રોસ a, r ઉપગણ છે a ક્રોસ a. આ જ રીતે કોઈ પ્રાકૃતિક સંખ્યાનો ગણ કેપિટલ n છે એના પરનો પણ સંબંધ આપવામાં આવે તો લખાય જો r એ માત્ર n આપવામાં આવે કે n પરનો સંબંધ હોય તો r સબસેટ n ક્રોસ n. z પરનો સંબંધ આપવામાં આવે તો r એ z પરનો સંબંધ હોય તો r સબસેટ z ક્રોસ z. આની ડિટેલમાં જરૂર નથી, માત્ર સંબંધ કહેવાય કોને એ યાદ રાખવા માટે કે a ક્રોસ b ના દરેક ઉપગણ તમે લખો તે બધાને એનો સંબંધ કહેવાય. તો આટલા જો સંબંધ જોઈએ તો આ એક આપણે નાનું ઉદાહરણ લીધું, એમાં આપણને ખબર પડી ગઈ કે આમાં ચાર સંબંધ બને છે, એક 5, એક 1 3, એક 2 3, એક 1 3 2 3, એટલે કે ગણ પોતે. આનું સ્ટાન્ડર્ડ ફોર્મ શું એમસીક્યુ માટે જરૂરી છે કે ભાઈ કોઈ પણ ગણ તમને આપી દીધા હોય એમાં તમે સભ્યોની સંખ્યા પણ આપી દે અને પછી કહેવામાં આવે કે આના સંબંધોની સંખ્યા શોધો. તો કઈ રીતે? જો આ જ ઉદાહરણ લઈએ એટલે વધારે આઈડિયા આવશે. આમાં a માં રહેલા સભ્યોની સંખ્યા 2 છે તો લખવું હોય તો લખી શકાય નંબર ઓફ a બરાબર 2. b માં રહેલા સભ્યોની સંખ્યા માત્ર એક જ છે તો લખવું હોય તો લખાય નંબર ઓફ b બરાબર 1. તો સંબંધની સંખ્યા પૂછે કે a થી b પરના, a થી b પરના સંબંધોની સંખ્યા બરાબર જેટલા a થી b પરના સંબંધોની સંખ્યા એટલા જ એના ઉપગણની સંખ્યા, એટલે લખવું હોય તો લખી શકાય a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા, a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા. હવે ઉપગણની સંખ્યા શોધવી હોય તમારી પાસે સૂત્ર છે શું? તો કે 2 ની નંબર ઓફ n ઘાત, અહીંયા લખવું હોય લખાય 2 રેઝ ટુ નંબર ઓફ a ક્રોસ b, 2 રેઝ ટુ નંબર ઓફ a ક્રોસ b. a ક્રોસ b માં બે સભ્યો છે, મૂકી દે અહીંયા તો 2 ની 2 ઘાત બરાબર 4, કુલ તમને 4 સંબંધ મળશે. સ્ટાન્ડર્ડ ફોર્મ લખવું હોય, આ તમને મેં ઉદાહરણ આપ્યું એનું દાખલા સ્વરૂપ તરીકે સ્વરૂપ બતાવ્યું. સ્ટાન્ડર્ડ ફોર્મ જ નંબર 1 પરિણામ 1. જો r એ a થી b પરનો સંબંધ હોય, a થી b પરના કુલ સંબંધોની સંખ્યા બરાબર a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા, કુલ ઉપગણોની સંખ્યા તો 2 રેઝ ટુ નંબર ઓફ a ક્રોસ b, a થી b ના સંબંધોની સંખ્યા માટેનું સૂત્ર. આ જ રીતે માત્ર તમને કીધું તેમ એક જ ગણ આપ્યો હોય એટલે પરિણામ નંબર 2. જો r એ a પરનો સંબંધ હોય, a પરના સંબંધોની સંખ્યા, a પરના સંબંધોની સંખ્યા એટલે a થી a પરના સંબંધોની સંખ્યા, a થી a પરના સંબંધોની સંખ્યા. જેમ a થી b પરના સંબંધોની સંખ્યા એટલે કે a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા, તો a થી a પરના સંબંધોની સંખ્યા એટલે જ a ક્રોસ a ના ઉપગણોની સંખ્યા. હવે a ક્રોસ a ના ઉપગણોની કોઈ પણ ગણના ઉપગણ શોધવો હોય તો એના માટે સૂત્ર તો કે 2 ની n પાવર એટલે કે 2 ની n ઘાત. આમાં જોઈએ તો is equal to 2 રેઝ ટુ નંબર ઓફ a ક્રોસ a
2 રેસ ટુ નંબર ઓફ a ક્રોસ a એટલે જ 2 રેસ ટુ નંબર ઓફ a ગુણ્યા a લખાય. 2 રેસ ટુ નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ a તો લખવું હોય તો લખી શકાય 2 રેસ ટુ નંબર ઓફ a ની પાવર 2 એટલે કે સ્ક્વેર. તો આ થઈ ગયું તમારું થોડું ઘણું સંબંધ. a is not equal to 5, b is not equal to 5. a અને b અરિક્ત ગણ છે એટલે કે ખાલી ગણ નથી. તો a ક્રોસ b ના દરેક તમે ઉપગણ શોધશો એને કહેવાય a થી b પરનો સંબંધ. સંબંધને દર્શાવાય r વડે અથવા તો s વડે. એક ઉદાહરણ લઈને સમજાવ્યું. એના ચારે ચારે આપણે ઉપગણ લખી નાખ્યા. તો આ ચારેય ઉપગણને a થી b પરનો શું કહેવાય? સંબંધ. r એ a થી b પરનો સંબંધ હોય તો r સબસેટ a ક્રોસ b થાય. કેમ? આ ચાર સંબંધ છે આમાંથી કોઈ પણ તમે એક પકડી લો. માની લો મેં 2 3 લીધા તો શું 2 3 a ક્રોસ b માં છે? હા છે. તો લખી શકાય r સબસેટ a ક્રોસ b. એ જ રીતે જો r એ a પરનો સંબંધ હોય તો a થી a પરનો સંબંધ માત્ર એક જ ગણ આપેલો ત્યારે એનો એ જ ગણ તમે સાથે લઈ શકો અને એ જ લેવાનો તો r સબસેટ a ક્રોસ a. r એ n પરનો સંબંધ હોય તો r સબસેટ n ક્રોસ n. નંબર ઓફ a બરાબર 2 અને નંબર ઓફ b બરાબર 1. આ જ ગણનું ઉદાહરણ લીધું છે એટલે a થી b પરના સંબંધોની સંખ્યા શોધી હોય a થી b પરના સંબંધ એટલે જ a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા. ઉપગણોની સંખ્યા શોધવા માટેનું સૂત્ર તમે આગળ જોઈને આવ્યા 2n કે 2 ની n ઘાત એ તમે મૂકી દીધું. એનો જવાબ આવ્યો 4. આ ચાર સંબંધ મળે છે. હા, આ ચારે ચાર તમને સંબંધ બતાવી દીધા. આનું પરિણામ એટલે કે વ્યાપક સ્વરૂપ આપણે તારવીએ તો જો r એ a થી b પરનો સંબંધ હોય તો a થી b પરના કુલ સંબંધોની સંખ્યા એટલે જ a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા. હવે a ક્રોસ b ના ઉપગણની સંખ્યા એટલે 2 રેસ ટુ નંબર ઓફ a ક્રોસ b. જો r એ a પરનો સંબંધ હોય તો a પરના સંબંધની સંખ્યા એટલે a થી a પરના સંબંધોની સંખ્યા. તો a ક્રોસ a ના ઉપગણોની સંખ્યા. a ક્રોસ a ના ઉપગણ શોધો હોય તો 2 રેસ ટુ નંબર ઓફ a ક્રોસ a. એ જ રીતે 2 રેસ ટુ નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ a is equal to 2 રેસ ટુ નંબર ઓફ a સ્ક્વેર. હવે આગળના બોર્ડમાં એક આપણે ઉદાહરણ દીધેલું કે a બરાબર 1 2 અને b બરાબર 3. ફરીવાર એના હું ઉપગણ અહીંયા લખું છું કે માની લો કે r બરાબર એના ઉપગણ કંઈક આવા હતા. એક 5, એક ગણમાં 1 3, એક ગણમાં 2 3 અને એક ગણ પોતે એટલે કે 1 3 2 3. આ ચાર એના સંબંધ હતા. 1 3 હું એક લઈ લઉં એટલે કે અહીંયા લખવું હોય તો લખાય કે 1 3 belongs to r. બોલો હા કે ના? r જે આ સંબંધ છે તો 1 3 છે જે તમારો ગણ કાર્ટેશિયન તમે જોડ મેળવી હતી તો 1 3 છે r માં છે. 1 3 જો r માં હોય તો આ ડિટેલમાં ચર્ચા કરીએ છીએ. આનો કોઈ ઉપયોગ નથી કે 1 3 belongs to r હોય એવું લખવું હોય તો પણ લખી શકાય કે 1 related to 3. 1 related to 3 લખીને આપું છું 1 related to 3. આ રીતે પણ લખી શકાય એટલે કે સંબંધને જે r તથા s વડે દર્શાવવામાં આવે છે તો 1 related to 3 પણ દર્શાવી શકાય. હવે જોઈએ સંબંધના પ્રકાર કે આ સંબંધ છે તો સંબંધના પ્રકાર કેટલા. એમાંનો પહેલો સંબંધ એટલે કે રિક્ત સંબંધ. આગળ તમે રિક્ત ગણ જોઈને આવ્યા. રિક્ત ગણ એટલે કે ખાલી ગણ. ઇંગ્લિશમાં આના 3 4 નામ છે. કયા કયા? એક તો void રિલેશન અથવા નલ રિલેશન અથવા ખાલી ગણ એટલે કે empty રિલેશન. રિક્ત સંબંધ. તો રિક્ત સંબંધ કહેવાય કોને? a is not equal to 5. a is not equal to 5 તથા r એ a પરનો સંબંધ હોય. r એ a પરનો સંબંધ હોય. r એ a પરનો સંબંધ એટલે આગળ ચર્ચા કરી માત્ર એક જ ગણ આપેલો છે એટલે ગણ સાથેનો જ સંબંધ. આવું લખવું હોય તો લખી શકાય. બોલો આ કે ના? r સબસેટ a ક્રોસ a. r સબસેટ a ક્રોસ a તથા r બરાબર જો 5 હોય. r બરાબર 5 હોય તો r ને રિક્ત સંબંધ કહેવાય. r ને રિક્ત સંબંધ કહેવાય. ફરીવાર a is not equal to 5 એ કોઈ ખાલી ગણ નથી. r છે એ કોઈ સંબંધ છે. ક્યાંનો? તો કે a પરનો. હવે જો r એ a પરનો સંબંધ હોય
એટલે કે રિક્ત સંબંધ a is not equal to 5 તથા r એ પરનો સંબંધ છે. a પરનો સંબંધ એટલે એની જ સાથે, તો r સબસેટ a ક્રોસ a લખાય. તથા r બરાબર જો 5 હોય તો r ને કેવો સંબંધ કહેવાય? રિક્ત સંબંધ. આ એક ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે r એ પ્રાકૃતિક સંખ્યા ગણ કેપિટલ n પર વ્યાખ્યાયિત છે. r એ પ્રાકૃતિક સંખ્યા ગણ n પર વ્યાખ્યાયિત છે. તો આટલી આપણને ખબર પડી જાય કે r સબસેટ n ક્રોસ n, r સબસેટ n ક્રોસ n. એક ઉદાહરણ લઈએ કે r બરાબર છગડીયા કૌંસમાં x y કે જ્યાં આ જે લીટો કર્યો છે ને એ કે જ્યાં, ઘણી ટેક્સ્ટ બુકમાં કે જ્યાંની જગ્યાએ બે કોલન એટલે કે ડબલ કોલન બે ટપકા પણ કરવામાં આવે છે કે x y ની જે જોડી ક્રમયુક્ત જોડ તમે બનાવવાના છો તે એક સમીકરણ આપી દીધું છે કે x y લેસ ધેન 0, x ની કિંમત પણ બિલોંગ્સ ટુ n માંથી અને y ની કિંમત પણ બિલોંગ્સ ટુ n માંથી. આ જે xy તમે લેવાના છો એ પહેલો x છે એ પણ n માંથી લેવાનો, y છે એ પણ n માંથી લેવાનો. કેમ? તો કે n ઉપર વ્યાખ્યાયિત આખો સંબંધ આપેલો છે એટલે. n માં આપણને ખબર છે પ્રાકૃતિક સંખ્યા આવે ક્યાંથી સ્ટાર્ટ થાય? તો કે 1 થી. પ્રાકૃતિક સંખ્યા જો 1 થી સ્ટાર્ટ થતી હોય તો એવી તમે બે સંખ્યા પસંદ કરો, એ બેનો સરવાળો કરો કે જે 0 કરતા નાનો આવે. હવે બે ધન પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો ક્યારેય 0 નથી થવાનો અને ઓલવેઝ 0 કરતા નાનો નથી આવવાનો. એટલા માટે થઈ આમાં કોઈ તમને જોડી મળશે જ નહીં, આમાં તમને કોઈ જોડી મળવાની જ નથી. એટલે અહીંયા લખવું હોય તો લખી શકાય r બરાબર 5, r બરાબર 5. આ થઈ ગયો તમારો રિક્ત સંબંધ. આ જે ઉદાહરણ તમે કેવું થઈ ગયું? રિક્ત સંબંધ. આવું આવું હજી એક ઉદાહરણ લેવું હોય તો પણ લેવાય. કયું? તો એ હું લઉં છું r a. એક કામ કરીએ, આ r છે એ સંબંધ માટે આપણે લઈએ છીએ. હવે જ્યારે વાસ્તવિક સંખ્યા ગણ વાળો r લેશું તો એ પણ r થશે. એના કરતા હું આનું નામ ફેરવી નાખું, અહીંયા લખી દઉં છું s. s એ વાસ્તવિક સંખ્યા ગણ r પર વ્યાખ્યાયિત છે. વાસ્તવિક સંખ્યા ગણ r પર વ્યાખ્યાયિત છે. એવું લખવું લખાય s સબસેટ r ક્રોસ r, s સબસેટ r ક્રોસ r. ઉદાહરણ લઈએ કે s બરાબર છગડીયા કૌંસમાં xy કે જ્યાં અથવા તો કોલન x નો વર્ગ વત્તા y નો વર્ગ લેસ ધેન 0, x નો વર્ગ વત્તા y નો વર્ગ લેસ ધેન 0. x ની કિંમત બિલોંગ્સ ટુ r માંથી, y ની પણ કિંમત r માંથી. જો ચાલો બે સંખ્યા એવી પસંદ કરો, ક્યાંથી કરવાની? તો કે ભાઈ r માંથી ધન પણ આવે, ઋણ પણ આવે અને શૂન્ય પણ આવે. માની લો તમે શૂન્ય લીધી તો x બરાબર 0 લો, y બરાબર 1 2 -1 -2 કંઈ પણ તમે લઈ શકો. આપણને ખબર છે કે બે ધન સંખ્યા હોય કે ઋણ સંખ્યા હોય એનો વર્ગ જ્યારે કરો ત્યારે કિંમત ધન બની જાય. તો જો એનો વર્ગ કરશો એટલે કિંમત ધન બની ગઈ. હા, શૂન્ય હશે તો શૂન્ય રહેશે. માની લો કે x અને y બંનેને 0 લીધા, આ પણ 0 છે, આ પણ 0 છે. એનો મતલબ 0 નો વર્ગ 0 વત્તા 0 નો વર્ગ 0, ફાઇનલ આન્સર પણ 0. તો એવું ના કહી શકાય કે 0 એ 0 કરતા નાના છે. 0 એ 0 કરતા નાના છે એટલે કે x belongs to r અને y belongs to r માંથી આપણે કિંમત પસંદ કરી છે. તો આવી આપણને કોઈ પણ ક્રમયુક્ત જોડ મળશે નહીં. એટલે અહીંયા લખવું હોય તો લખી શકાય s = 5. એટલે કે આ પણ તમારો સંબંધ કેવો સંબંધ છે? રિક્ત સંબંધ. આ પણ તમારો સંબંધ થઈ ગયો રિક્ત સંબંધ. રિક્ત સંબંધ એટલે કે ગણમાં કોઈ સભ્ય છે જ નહીં. હવે જોઈએ સંબંધનો બીજો પ્રકાર એટલે કે સાર્વત્રિક સંબંધ નંબર 2. સાર્વત્રિક સંબંધ ઇંગ્લિશમાં એને કહેવાય યુનિવર્સલ રિલેશન. યુનિવર્સલ રિલેશન. સાર્વત્રિક સંબંધ. સાર્વત્રિક એટલે યુનિવર્સલ, યુનિવર્સલ એટલે બધું જ, એમાં બધું જ આવી જાય એ. રિક્ત સંબંધ એટલે કે એમાં કોઈ પણ સભ્ય આવતો નહોતો. આની વ્યાખ્યા જોઈએ તો સેમ એના જેવી કે a is not equal to 5 તથા
આર એ પરનો સંબંધ હોય, આર એ પરનો સંબંધ હોય. હવે દર વખતે હું નહીં લખું, જો અહીંયા લખેલું છે આર એ પરનો સંબંધ એટલે આર સબસેટ એ ક્રોસ એ. અહીંયા પણ એવું થાય આર સબસેટ એ ક્રોસ એ તથા આર બરાબર જો એ ક્રોસ એ થાય, આર બરાબર એ ક્રોસ એ થાય તો આર ને સાર્વત્રિક સંબંધ કહે છે. આર ને સાર્વત્રિક સંબંધ કહે છે. આમાં કોઈ સભ્ય જ નહોતું એટલે રિક્ત સંબંધ કહેતા હતા. આમાં બધા જ સભ્યો આવી જાય છે એટલે આને કહેવાય સાર્વત્રિક સંબંધ. એક ઉદાહરણથી સમજીએ. દાખલા તરીકે a બરાબર છગડીયા કૌંસમાં બંધુ પરનો સાર્વત્રિક સંબંધ, બંધુ પરનો સાર્વત્રિક સંબંધ લખો. a બરાબર 1 2 પરનો સાર્વત્રિક સંબંધ લખવાનું તમે કહો છો તો a ક્રોસ a તો તમારે શોધવું જ પડશે. તો a ક્રોસ a હું ડાયરેક્ટ લખું છું, દર વખતે કાર્ટેશિયન ગુણાકાર નહીં. તો a ક્રોસ a બરાબર લખાય 1, 1, 1, 2, 2, 1 અને 2, 2. આ જે આખો સંબંધ છે એ સાર્વત્રિક સંબંધ છે, કોઈ સભ્યોમાં બાકી રહેતા નથી. પણ જો ઉદાહરણથી સમજવું હોય, આમાં જેમ રિક્ત સંબંધના ઉદાહરણ આપ્યા હતા એ રીતે સમજવું હોય તો જોઈએ. દાખલા તરીકે S એ વાસ્તવિક સંખ્યાગણ R પર વ્યાખ્યાયિત છે. આ જે R છે ને એ વાસ્તવિક સંખ્યાગણનો R છે. S એ વાસ્તવિક સંખ્યાગણ R પર વ્યાખ્યાયિત છે. સંબંધ તમને કઈ કેવો આપ્યો છે? S બરાબર છગડીયા કૌંસમાં x કે જ્યાં y xy ક્રમયુક્ત જોડ કે જ્યાં અથવા કોલમ પણ કરી શકો, આવું તમને આપેલું છે. x greater than y અથવા x equal to y અથવા x less than y. x અને y ની કિંમત તમારે લેવાની r માંથી. આ થોડી વાર આ લાઈન પહેલી વાર લખી છે એટલે તમને થોડું અજબ લાગશે. વચ્ચે શબ્દ આવ્યો or એટલે કે અથવા. xy ની કિંમત તમારે લેવાની છે r માંથી. તમે કોઈ પણ બે સંખ્યા પસંદ કરો, કોઈ પણ બે, વર્ગમૂળ વાળી હોય, વર્ગમૂળ વગરની હોય, પોઈન્ટ વાળી હોય, પોઈન્ટ વગરની હોય, કે બંને સેમ સંખ્યા લઈ લો. આ ત્રણ માંથી કોઈ એક સંબંધ તો શક્ય બનશે અને બનશે જ. કેવી રીતે? માની લો હું લઉં છું 4 ચાલો x બરાબર 4 અને y બરાબર 2. આ બંને આપણે r માંથી જ લીધી છે. બોલો આ 4 મોટા છે અને 2 નાના છે. હા કે ના? હા. તો 4 greater than 2. કદાચ મેં લીધી હોત 2 4 તો 2 નાના છે અને 4 મોટા છે. તો આમાંથી કઈ કન્ડિશનનું, કઈ અસમતાનું પાલન થાય? તો કે 2 less than 4. એટલે કોઈ પણ તમે સંખ્યા લેશો આ ત્રણ માંથી કોઈ પણ એકનું પાલન કરશે ને કરશે. એટલા માટે આમાંથી તમે આવી કોઈ પણ કિંમત લઈ લો r માંથી, એટલે બધી જ કિંમતનો આમાં સમાવેશ થઈ જતો હોવાથી આ જે આખો સંબંધ છે એને કહેવાય સાર્વત્રિક સંબંધ. x greater than y અથવા x equal to y અથવા x less than y. આ અથવા અને આ બે શબ્દો એવા છે કે જેનો વધારે ડીપમાં ઉપયોગ તમારો ચેપ્ટર નંબર 14 ગાણિતિક તર્કમાં આવશે. કે એક વાક્ય સાચું હોય અને બીજું વાક્ય ખોટું હોય અને જો બંને વચ્ચે શબ્દ અથવા હોય તો એ વાક્ય સાચું પડે. આ વાક્ય સાચું છે, આ બંને ખોટા છે, પણ આ બંને વચ્ચે શબ્દ આવ્યો અથવા. સાચું છે એને હું ટ્રુ ફોલ્સ આપણે ખરા ખોટા કહીએ તો આને હું ટી કહી દઉં છું. આ તમારું માની લો ખોટું છે, આ પણ ખોટું છે એટલે ટી એફ એફ. જો ત્રણ માંથી કોઈ પણ એક સાચું હોય તો આખું વાક્ય સાચું, પણ ક્યારે? વચ્ચે શબ્દ અથવા હોય ત્યારે. તો અત્યારે આપણી અસમતાનું પાલન થાય છે કોઈ પણ કિંમત માટે. માની લો વર્ગમૂળ વાળી કિંમત હોય √5 અને √3. √5 નું વર્ગમૂળ જે આવે તે અને √3 નું વર્ગમૂળ જે આવે તે આ મોટા છે તો √5 greater than √3. બાકીની બે અસમતા ભલે ખોટી રહે, કોઈ પણ એક સાચું તો સાચું. એટલે આ શોર્ટ ફોર્મમાં યાદ રાખવા માટે અથવા માટે એટલું યાદ રાખવાનું, કોઈ પણ એક સાચું તો સાચું. બીજું ઉદાહરણ આવું લેવું હોય તો લઈ શકાય. s એ પ્રાકૃતિક સંખ્યાગણ n પર વ્યાખ્યાયિત છે. પ્રાકૃતિક સંખ્યાગણ n પર વ્યાખ્યાયિત છે. સંબંધ તમને કઈ કેવો આપ્યો છે?
s બરાબર છગડીયા કૌંસમાં xy કે જ્યાં અથવા તો કોલન એવું તમને આપી દીધું છે x y greater than 0 x y greater than 0 x ની અને y ની કિંમત લેવાની ક્યાંથી તો કે xy belongs to capital N કરો કોઈ પણ બે સંખ્યા પસંદ પણ ક્યાંથી n માંથી ક્યાંથી n માંથી n એટલે પ્રાકૃતિક સંખ્યા ગણના નાનામાં નાની કિંમત તમારી સ્ટાર્ટિંગ થાય 1 થી માની લો હું x બરાબર પણ 1 લઉં છું અને y બરાબર પણ 1 લઉં છું આ બેયનો સરવાળો થાય 2 તો 2 greater than 0 શું સાચું હા બે મોટા છે અને શૂન્ય નાના છે એટલે આમાંથી તમે કોઈ પણ કિંમત n માંથી લેશો પ્રાકૃતિક સંખ્યા 2 એનો સરવાળો હંમેશા 0 કરતા મોટો જ થશે એટલે આમાં બધી જ કિંમતનો સમાવેશ થઈ જતો હોવાથી s સાર્વત્રિક સંબંધ છે એવું કહેવાય આ સંબંધ થઈ ગયો તમારો સાર્વત્રિક સંબંધ પરિવાર રિક્ત સંબંધ એ સાર્વત્રિક સંબંધ રિક્ત એટલે કે ખાલી આમાં કોઈ સભ્યો જ નથી સાર્વત્રિક એટલે કે યુનિવર્સલ બધું જ એમાં આવી જાય તો a is not equal to 5 r એ a પરનો સંબંધ હોય તો હવે આ લાઈન તો ફરીવાર નહીં કહો r સબસેટ a ક્રોસ a તથા r બરાબર જો 5 થાય તો r ને કેવો સંબંધ કહેવાય રિક્ત એનું ઉદાહરણ આપ્યું કે કોઈ પણ બે કિંમત n માંથી લઈ લો એનો સરવાળો શૂન્ય કરતા નાનો થાય નહીં તો x y less than 0 એટલે આમાં કોઈ સભ્યો આવવાના જ નથી એટલે r is equal to 5 તો આવા સંબંધને કહેવાય રિક્ત સંબંધ s એ વાસ્તવિક સંખ્યા ગણ r ઉપર વ્યાખ્યાયિત લીધો s સબસેટ લખવું હોય તો લખાય r ક્રોસ r સબસેટ એટલે ઉપગણ s બરાબર છગડીયા કૌંસમાં xy x નો વર્ગ વત્તા y નો વર્ગ લેસ ધેન 0 xy ની કિંમત લીધી આપણે r માંથી તો આમાં પણ એવી કોઈ કિંમત નથી કે જેનો વર્ગ અને ત્યારબાદ એ બંને કિંમતનો સરવાળો કરતા 0 કરતા નાનો આવે એટલે આમાં પણ કોઈ કિંમત એવી કાર્ટેશિયન ગુણાકારની જોડ મળતી નથી ક્રમયુક્ત જોડ એટલે આ પણ થઈ ગયો તમારો રિક્ત સંબંધ પછી જોઈએ સાર્વત્રિક સંબંધ એટલે કે બધું જ સમાવેશ થઈ જાય તો r બરાબર a ક્રોસ a તો r ને સાર્વત્રિક સંબંધ કહેવાય a બરાબર છગડીયા કૌંસમાં 1 2 પરનો આપણે સાર્વત્રિક સંબંધ લખવો એટલે આ જ ગણ સાથે તો 1 2 નો 1 2 સાથે તમે કાર્ટેશિયન ગુણાકાર મેળવશો તો તમને આ ચાર જોડ મળશે હવે એક ઉદાહરણ લઈ સમજીએ વાસ્તવિક સંખ્યા ગણ માની લો કોઈ r ઉપર વ્યાખ્યાયિત છે તો xy કે જ્યાં x greater than y અથવા x equal to y અથવા x less than y આ એક લાઈન તમારા માટે સમજવા માટે થોડીક અઘરી લાગશે પણ એટલી બધી પણ નહીં તમે ખાલી એ યાદ રાખવા માટે અથવા તો સાર્વત્રિક સંબંધનું ઉદાહરણ આપો એવું કોઈ નહીં પૂછે તો ખાલી યાદ રાખવા માટે તમે એવું કહો કે બે કિંમત કોઈ પણ ધારી લો ચલો મેં ધારી લીધી આ બે કિંમત વચ્ચે એક જ સંબંધ શક્ય બને કઈ કાં તો પહેલી કિંમત મોટી બીજી નાની અથવા બીજી મોટી અને પહેલી નાની અથવા કાં તો બંને સમાન છે તો આ ત્રણમાંથી કોઈ પણ એક શક્યતાનું તો પાલન થવાનું જ છે એટલે બધી જ કિંમતનો આમાં સમાવેશ થવાનો છે એટલે આ આખો જ સંબંધ થઈ ગયો તમારો સાર્વત્રિક સંબંધ n ઉપરનું ઉદાહરણ તો કોઈ પણ બે સંખ્યાનો સરવાળો શૂન્ય કરતા મોટો થાય પણ ક્યારે n માંથી લીધી હોય ત્યારે હવે જોઈએ આગળનો ટોપિક એટલે કે સંબંધમાં જ અગત્યનો ટોપિક અને બહુ ઈઝી ટોપિક એટલે કે સંબંધનો પ્રદેશ પ્રદેશ કહેવાય કોને ઇંગ્લિશમાં એનું નામ છે ડોમેન તમને કોઈ સંબંધ આપી દીધો છે માની લો કે આવો કોઈ સંબંધ આપ્યો છે r બરાબર છગડીયા કૌંસમાં તમને એક સંબંધની જોડ આપી દીધી છે ab કે જ્યાં a ની કિંમત લેવાની છે તમારે કેપિટલ A માંથી એટલે કે આ કોઈ ગણ છે એમાંથી અને b ની કિંમત તમને આપેલી છે કોઈ કેપિટલ B માંથી આવો કોઈ તમને સંબંધ આપી દીધો છે કે ab તમને જોડી બધી આપી દેવામાં આવી છે આ પહેલો ઘટક છે એ પહેલામાંથી અને બીજો ઘટક છે એ ગણ B માંથી એટલે કે બીજા ગણમાંથી હવે તમને એમ પૂછે કે આનો પ્રદેશ શોધો તો પ્રદેશ એટલે શું તો છગડીયા કૌંસમાં a કે જ્યાં a belongs to capital A આ લખું છું શું આ જે જોડી લખી ને એનો મેં પહેલો ઘટક લખ્યો કે a કે જ્યાં લેવાનો ક્યાંથી કેપિટલ A થી બનતા ગણને સંબંધનો પ્રદેશ કહે છે
હજી આ ગાણિતિક સ્વરૂપમાં જો કોઈને ખ્યાલ ન આવ્યો હોય તો ઉદાહરણ લઈએ. માની લો કે r બરાબર તમને આપેલું છે 1 2 3 4 5 6. આ એક સંબંધ તમને આપી દીધો છે. આ જે ક્રમયુક્ત જોડ છે એનો પહેલો ઘટક કયો? આ જોડનો પહેલો ઘટક 1, આ જોડનો પહેલો ઘટક 3, આ જે જોડ લખીએ એનો પહેલો ઘટક તો કે 5. એટલે કે આ 1 3 5 થી બનતા ગણને 1 3 5 એટલે કે નવો ગણ હું લખી દઉં. a બરાબર છગડીયા કૌંસમાં 1 3 5 ને સંબંધનો પ્રદેશ કહે છે. સંબંધનો પ્રદેશ કહે છે. અથવા એવું પણ કહેવાય આ ક્રમયુક્ત જે જોડ છે આગળનો જે સભ્ય છે એનો x યામ છે, પાછળનો જે સભ્ય છે એનો y યામ છે. તો x યામથી બનતા ગણને અહીં નોંધ કરીને લખી દઉં છું. ક્રમયુક્ત જોડના x યામના ઘટકથી બનતા ગણને સંબંધનો પ્રદેશ કહે છે. સંબંધનો પ્રદેશ કહે છે. યાદ રહેશે? આમાં પણ યાદ ન રહે તો એટલું યાદ રાખવાનું કે પહેલો ઘટક એટલે પ્રદેશ. આ જે તમને સંબંધ આપ્યો છે આનો પહેલો ઘટક કયો? તો કે 1 3 અને 5 એ થઈ ગયો તમારો પ્રદેશ. પહેલો ઘટક એટલે પ્રદેશ. પહેલો ઘટક એટલે પ્રદેશ. તો આ બીજો ઘટક કંઈક તો હશે ને? બીજો ઘટક પણ કંઈક તો એને તો કંઈક કહેવાતું જ હશે ને? તો પ્રદેશ પછીની વ્યાખ્યા લઈએ તો સંબંધનો વિસ્તાર. વિસ્તારને ઇંગ્લિશમાં કહેવાય રેન્જ. સાહેબ આના જેવું એની એ જ લાઈન લખીએ કે r બરાબર છગડીયા કૌંસમાં ab કે જ્યાં a belongs to લેવાના a માંથી અને b belongs to લેવાના કેપિટલ B. અહીંયા જે a તમે લીધો તો પહેલો ઘટક એટલે a, અહીંયા લેવાનો બીજો ઘટક એટલે કે b કે જ્યાં b belongs to કેપિટલ B. આ જે b છે એ ગણ છે, આ જે સ્મોલ b છે એનો સભ્ય છે. તો b belongs to B થી બનતા ગણને સંબંધનો વિસ્તાર કહે છે. સંબંધનો વિસ્તાર કહેવાય. આ જ ઉદાહરણ લઈ લઈએ. r બરાબર 1 2 3 4 5 6. તો આ જે b એટલે કે બીજો ઘટક. તો બીજો ઘટક આમાં કયું? તો કે 2 4 અને 6. તો લઈ લઈએ. તો a બરાબર છગડીયા b બરાબર લખીએ b બરાબર છગડીયા કૌંસમાં 2 4 6 ને સંબંધનો વિસ્તાર કહેવાય. નોંધ એમ લખ્યું હોય તો લખાય. નોટ ક્રમયુક્ત જોડના y યામના ઘટકથી બનતા ગણને સંબંધનો વિસ્તાર કહેવાય. સંબંધનો વિસ્તાર કહેવાય. અને શોર્ટ ફોર્મમાં યાદ રાખવું હોય તો એટલું યાદ રાખવાનું કે બીજો ઘટક આમાં પહેલા, આમાં બીજા, આમાં પહેલા ઘટક, આમાં બીજા ઘટકથી જે ગણ બને એને કહેવાય વિસ્તાર. વિસ્તારને ઇંગ્લિશમાં કહેવાય રેન્જ. ઘણીવાર એને r વડે પણ દર્શાવવામાં આવે છે. આ થઈ ગયો સંબંધનો પ્રદેશ, આ થઈ ગયો સંબંધનો વિસ્તાર. હવે જોઈએ એક વધારાની ડેફિનેશન. કામની જ છે કે સંબંધનો સહપ્રદેશ. સંબંધનો સહપ્રદેશ. પ્રદેશ એટલે કે ડોમેન, સહપ્રદેશ એટલે કે કોડોમેન. CODOMAIN.
કોડોમેન કહેવાય કોને? જો એસ એ થી બી પરનો સંબંધ હોય, એસ એ થી બી પરનો સંબંધ હોય તો હવે હું પેલી લાઈન લખી દઉં છું. લખવું હોય તો આવું લખાય, એસ સબસેટ એ ક્રોસ બી. બોલો હા કે ના? એસ એ થી બી પરનો સંબંધ હોય તો બી ને, કેપિટલ બી જે છે તેને સંબંધનો સહપ્રદેશ કહેવાય. કેપિટલ બી એટલે કે આ જે પાછળનો ભાગ છે તેને સંબંધનો સહપ્રદેશ કહેવાય. આનું જ્યારે ઉદાહરણ આવશે ને ત્યારે તમને વધારે આઈડિયા આવશે. એટલે અત્યારે એટલું કહી દો, કેપિટલ બી એટલે કે જે પાછળનો ભાગ છે એથી બી પરનો સંબંધ હોય તો બીને કહેવાય સંબંધનો સહપ્રદેશ. પણ એક વસ્તુ વિચારવા જેવી અને કાયમ માટે યાદ રાખવા જેવી, વિસ્તાર એટલે બીજો ઘટક, પ્રદેશ એટલે પહેલો ઘટક, વિસ્તાર એટલે બીજો ઘટક. તો વિસ્તારના જે પણ સભ્યો, જે પણ ગણ આવવાનો છે તેના જેટલા પણ સભ્યો છે એ બધા સહપ્રદેશમાં હોય અને હોય જ. એટલે એવું લખવું હોય તો પણ લખી શકાય કે વિસ્તાર સબસેટ સહપ્રદેશ, વિસ્તાર સબસેટ સહપ્રદેશ. થોડુંક ગાણિતિક ભાષામાં લખીએ, વિસ્તાર એટલે કે રેન્જ, ઇંગ્લિશમાં એને કહેવાય રેન્જ. રેન્જનો પહેલો અક્ષર આર. તો અહીંયા હું આર ગણ, પ્રાકૃતિક વાસ્તવિક સંખ્યાનો ગણ જે આર છે એ ન લખાય એટલા માટે અહીંયા હું સફિક્સમાં લખી દઉં છું એફ. શું લખી દઉં છું? એફ. આરએફ. આરએફ એટલે માની લો એફ કોઈ સંબંધ છે, એફ કોઈ સંબંધ છે, આરએફ એટલે એફ નો વિસ્તાર. એ સબસેટ ઓફ સહપ્રદેશ. સહપ્રદેશને ઇંગ્લિશમાં કહેવાય કોડોમેન. એના બંનેના પહેલા અક્ષર લઈ લઈએ તો લખાય સીડી. પણ કોનો સીડી? સીડી એટલે કોડોમેન એટલે તો કોઈ સહપ્રદેશ. અહીંયા પણ સફિક્સમાં લખી દઉં છું એફ કે આરએફ સબસેટ સીડીએફ. વિસ્તારના બધા જ સભ્યો હંમેશા દર વખતે સહપ્રદેશમાં હોય અને હોય જ. એક ઉદાહરણ લઈ અને પ્રદેશ અને વિસ્તાર આપણે છૂટું પાડીએ. કોઈ તમને સંબંધ આપી દીધો છે એફ બરાબર છગડિયા કૌંસમાં 1 2 3 1 4 9 કે આવું સમથિંગ આપેલું છે. હવે તમને એવું પૂછવામાં આવે આનો વિસ્તાર અને પ્રદેશ લખો, વિસ્તાર અને પ્રદેશ લખો. ચાલો એફ છે એ સંબંધ છે તો અહીંયા અમારે પ્રદેશ લખવો છે તો પ્રદેશને ડીએફ શોર્ટ ફોર્મમાં લખાય. કેમ? પ્રદેશ એટલે ડોમેન, ડોમેનનો પહેલો અક્ષર ડી. પણ કોનો ડી? તો કે એફ, ડીએફ. તો ડીએફ લખવો હોય, પ્રદેશ શોધવો હોય તો પહેલા કીધું તેમ એક જ લાઈન યાદ રાખવાની, પહેલો ઘટક. આમાં કોણ છે પહેલો ઘટક? તો કે 1 3 અને 4. તો આ થઈ ગયા 1 3 4. વિસ્તાર આનો લખવો હોય તો આરએફ. વિસ્તાર એટલે બીજા ઘટક. બીજા ઘટક કોણ છે? તો આરએફ બરાબર લખાય 2 1 અને 9. આ સાથે સંબંધ શું છે એની ડિટેલમાં ચર્ચા કરી. સંબંધના પ્રકાર વિશે ખ્યાલ મેળવો, ત્યારબાદ સંબંધનો પ્રદેશ, વિસ્તાર અને સહપ્રદેશ વિશે આટલું રિવિઝન કરજો. એકાદ વાર વધુ વિડીયો જોવાનું થાય તો પણ જોઈ લેજો. થેન્ક યુ.